હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડી ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે વિદ્યુતભાર અને ક્ષેત્રનું નવમું લેક્ચર લઈને આવી ગયા છે, જેમાં સ્ટ્રિંગ એન્ડ બોલ ટાઈપના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આજે આપણે સોલ્વ કરવાના છે. તો નોટ અને પેન લઈને બેસી જાઓ અને હું જેમ જેમ પ્રશ્નો અહીંયા કરાવતો જાઉં છું તે નોટ ડાઉન કરતા જજો, સોલ્વ કરતા જજો. ઓકે, ચલો પ્રશ્ન હું આપી દઉં છું તમને સ્ક્રીન પર. અહીંયા તમે જોઈ શકો છો. પહેલો પ્રશ્ન આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ બે સમાન લંબાઈ ધરાવતા ગોળાઓને સમાન દોરીની લંબાઈ વડે બાંધવામાં આવે છે, ત્યારે દોરી વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો બને છે. જો બંને પરનો કુલ વિદ્યુતભાર 2 × 10⁻7 કુલમ હોય તો ગોળાનું દળ શોધો. અને અહીંયા દોરીની લંબાઈ 20 સેન્ટીમીટર લો, એવી રીતના આપણને કીધું છે. 4 ઓપ્શન્સ આપી દીધા છે અને 4 ઓપ્શનમાં કયો ઓપ્શન રાઈટ આવે છે એનો આપણે જવાબ આપવાનો છે. તો સૌથી પહેલાં જે પ્રશ્ન તમને આપ્યો છે એ પ્રશ્ન તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ઓકે, ત્યારબાદ હું સોલ્વ કરાવું છું. ચલો ફટાફટ એને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ઓકે, થઈ ગયો બેટા? ઓકે, વિડીયો પોઝ કરીને પ્રયત્ન કરજો એટલે થઈ જશે. ઓકે, ચલો બેટા, અહીંયા જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે ફોર એક્ઝામ્પલ એક દ્રઢ દિવાલ સાથે દોરી વડે મેં 2 બોલ્સ છે ને દોરી સમાન લંબાઈની દોરી કીધી છે ને 2 દડા આવી રીતના લટકાવી દીધેલ છે. બંને પરનો વિદ્યુતભાર સમાન આપ્યો છે. કેટલો આપ્યો છે બંને પરનો વિદ્યુતભાર? તો ભાઈ બંને પરનો વિદ્યુતભાર જે આપ્યો છે એ આપ્યો છે 2 × 10⁻7. કેટલો આપ્યો છે? 2 × 10⁻7. બંને પરનો વિદ્યુતભાર ક્યુ આપ્યો છે 2 × 10⁻7 કુલમ, અને આના પરનો પણ વિદ્યુતભાર ક્યુ આપ્યો છે 2 × 10⁻7 કુલમ. ક્લિયર અહીંયા સુધી? દોરીની લંબાઈ તમને આપી દીધી છે બેટા 20 સેન્ટીમીટર. બંને દોરીની લંબાઈ કેટલી આપી દીધી છે? 20 સેન્ટીમીટર. ઓકે, તો દોરીની લંબાઈ આપણને 20 સેન્ટીમીટર બંને બાજુથી આપી દીધી છે. બંને પરનો વિદ્યુતભાર તમને કંઈક આપી દીધો છે 2 × 10⁻7. ઓકે, તમને એમ કીધું છે કે આ જે દડા છે આ દડાનું દળ શોધો. હે ને? પ્રશ્નની અંદર શું કીધું છે? દડાનું કે ગોળાનું દળ શોધવાની વાત કરી છે. આપણને ગોળાના દળની વાત કરી છે. ભાઈ ગોળાનું દળ શોધવાની વાત કરી છે. તો કઈ રીતના કરશું? સિમ્પલ. હા, યસ, બંને દોરી વચ્ચે જે રચાતો ખૂણો છે ને એ 60 ડિગ્રી તમને આપી દીધો છે. જો હું આને વચ્ચોવચ્ચથી ડિવાઈડ કરું, 2 ભાગમાં વિભાજિત કરું, તો આ કેટલું થશે? 30 ડિગ્રી થાય કે નહીં? અડધું થશે. દ્વિભાજિત કરવામાં આવે તો ખૂણાને દ્વિભાજિત કર્યો તો અહીંયા કેટલું મળ્યું? 30 ડિગ્રી મળ્યું. આ બંને વચ્ચેનું માનો કે અંતર આપણે આર જ માનશું, કેમ કે બંને વચ્ચે કુલંબીય બળ લાગતું હશે, 2 વિદ્યુતભારો છે. આ બંને વચ્ચેનું અંતર આર માની લઈએ તો અહીંયાથી આ અંતર બેટા કેટલું થશે? r/2 થશે. કેટલું થશે? r/2. આ દોરી છે તો આ દડો છે, આ દડા પર કંઈક બળ નીચેની તરફ લાગતું હશે જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ, જે કેટલું હશે? mg. ઉપર આના પર એક બળ લાગે છે જેને આપણે શું કહીએ છીએ? તણાવ બળ. દોરીમાં ઉદ્ભવતું બળ જે છે એને આપણે શું કહીએ છીએ? તણાવ બળ. અને એક આ બાજુ બળ લાગતું હશે જેને આપણે વિદ્યુતીય બળ કહીએ છીએ. જે ઘટના અહીંયા ઘટી છે એની સેમ ટુ સેમ ઘટના અહીંયા ઘટવાની કે નહીં ઘટવાની? મતલબ જે વસ્તુ અહીંયા જેટલા બળો અહીંયા લાગી રહ્યા છે એટલા જ બળો અહીંયા લાગવાના છે, પણ આપણે એક જ ભાગને ધ્યાનમાં લઈને પ્રશ્નને સોલ્વ કરવાનો છે. બંને બાજુ આપણે ચિત્રને બગાડવાની કોઈ જરૂર નથી. ખ્યાલ આવી ગયો? ઓકે, એક જ બાજુ આપણે કરશું એટલે તમને ઓકે આપણને ખ્યાલ આવી જશે કે હાઉ ટુ સોલ્વ. ક્લિયર અહીંયા સુધી? હવે જુઓ બેટા, આ ટાઈપના પ્રશ્નો કરવા માટે આપણે સૌથી પહેલાં મારે શું શોધવું છે? એમ શોધવું છે અને વિદ્યુતભાર આપ્યો છે તો વિદ્યુતભાર અને એમ અને વિદ્યુતભાર વચ્ચેનો સંબંધ મેળવીશ, અને એ સંબંધ મેળવી અને પછી હું સોલ્વ કરીશ. થોડીક પદ્ધતિ લેન્ધી છે, પણ હું એક વખત તમને એકાદ પ્રશ્ન 2 પ્રશ્નો હું તમને થોડા પદ્ધતિથી સમજાવું અને ત્યારબાદ જે પ્રશ્નો છે એ તમને હું ડાયરેક્ટ શોર્ટ ટ્રીક કહી દઈશ. એ શોર્ટ ટ્રીકથી જ તમારે સોલ્વ કરવાના થશે. શોર્ટ ટ્રીક હું આની અંદર કહેતો રહીશ કે તમારે જુઓ આ રિલેશન અહીંયા લેવાનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, તો ચલો લખતા જશું આપણે અહીંયા. જુઓ બેટા, અહીંયા જુઓ આ નીચેની તરફ કયું લાગે છે? mg, અને આ બાજુ કયું બળ લાગી રહ્યું છે? fe. હવે અહીંયા આખા દડાનું તંત્ર કેવું છે? સંતુલિત છે. બેટા સંતુલિત ક્યારે થાય?
કે જ્યારે આ એફઈ જેટલું બળ સામેની બાજુ વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને અહીંયા એમજી જેટલું બળ ઉપરની તરફ વિરુદ્ધ દિશામાં લાગતું હોય. સંતુલિત એટલે શું? પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય. કોઈ પણ પદાર્થ સંતુલિત અવસ્થા ધરાવે છે એવું ક્યારે કહી શકાય? માનો કે આ એમ દળનો બ્લોક છે, એ સંતુલિત અવસ્થામાં છે. એ ક્યારે કહી શકાય? જ્યારે પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ જે છે એ શૂન્ય હોય ત્યારે આપણે કહી શકીએ કે આ પદાર્થ કેવો છે? સંતુલિત અવસ્થા ધરાવે છે. ક્લિયર અહીંયા સુધી? એનો મતલબ શું થયો? આ બાજુથી લાગતું બળ F1 અને આ બાજુથી લાગતું બળ F2 કેવા હશે? સમાન હશે. પડી ખબર? ઉપરથી લાગતું F3 અને નીચેથી લાગતું F4 જે અહીંયા લંબ બળ હશે તો F3 અને F4 કેવા થશે? સમાન થશે. ખ્યાલ આવ્યો કે નહીં? મતલબ ઉપરની તરફ લાગતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચેની તરફ લાગતા બળ, લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ લાગતા બળ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ લાગતા બળ. ઓકે, આ રિલેશન તમે ધ્યાનમાં રાખશો તો વાંધો આવશે નહીં. સંતુલિત અવસ્થા એટલે આ જ છે. હવે જો બેટા, નીચેની તરફ તો એમજી લાગે છે પણ ઉપરની તરફ તો કોઈ બળ દેખાતું નથી સર. ઓકે, આ બાજુ એફઈ લાગે છે પણ આ બાજુ કોઈ બળ દેખાતું નથી. શું કરવાનું? આ જે તણાવ બળ તો અહીંયા લાગી રહ્યું છે ને એના બે ઘટક કરવાના. ઓકે, એક ઘટક જે છે ઉપરની તરફ અહીંયા બનશે ને એક ઘટક જે છે અહીંયા બનશે. ઓકે, આ જે ઘટક હશે અહીંયા જો આની અંદર દોરીમાં તણાવ બળ ટી ઉદ્ભવે છે તો અહીંયા કેટલો ખૂણો રચાશે મને જણાવો. અને આ ઝેડ બને છે તો જો આ ખૂણો 30 ડિગ્રી હોય તો આ ખૂણો પણ 30 ડિગ્રી થાય કે ન થાય? ક્લિયર અહીંયા સુધી? ઓકે, જો આ 30 ડિગ્રી હોય તો આ કયો ઘટક બનશે તણાવ બળનો? ટી કોસ 30. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, અને અહીંયા જે બનશે એ બનશે ટી સાઇન 30. ક્લિયર અહીંયા સુધી? એક લંબ ઘટક બનશે તણાવ બળનો, એક જે કહેવાય કે સમાંતર ઘટક બનશે. બે ઘટક અહીંયા બને છે. જેની સાથે ખૂણો રચે છે એ ટી કોસ થીટા અને જે એની સાથે લંબ છે એ ટી સાઇન થીટા. અહીંયા 30 આપ્યું છે ખૂણો એટલે આપણે 30 લઈશું. હવે અહીં જો તંત્ર કેવું છે? સંતુલિત અવસ્થા ધરાવે છે. અહીંયા બંને ગોળા કેવા છે? સ્થિર છે. બંને ગોળા સ્થિર ક્યારે હોય? જ્યારે એના પર લાગતા બધી બાજુથી લાગતા બળોનો બેઝિક સરવાળો અથવા જે કહેવાય કે નેટ ફોર્સ ચોખ્ખું બળ જે છે એ શૂન્ય થતું હોય. ખ્યાલ આવ્યો કે નહીં? પદાર્થ પર લાગતા બધા જ બળો શૂન્ય થતા હોય. બધા બળોનું ચોખ્ખું બળ જે છે એ કેવું થતું હોય? બધા બળો દ્વારા મળતું ચોખ્ખું બળ જે છે એ બળ કેવું થતું હોય? શૂન્ય થતું હોય. તો આ કન્ડિશન આપણને મળે છે. તો ચલો આપણે સોલ્વ કરીએ. અહીંયા આપણે લખી શકીએ કે અહીં તંત્ર કેવું છે? સંતુલિત અવસ્થા ધરાવે છે. અહીં તંત્ર સંતુલિત અવસ્થા ધરાવે છે. બરોબર? જો તંત્ર સંતુલિત અવસ્થા ધરાવતું હોય તો એના પર લાગતું ચોખ્ખું બળ બેટા કેવું થશે? શૂન્ય થશે. જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થાય તો અહીંયા તમે જુઓ એફઈ કોના બરાબર થશે? ટી સાઇન 30 ના બરાબર. એમજી કોના બરાબર થશે? ટી કોસ 30 ના બરાબર. તો શું હું આવી રીતના લખી શકું? ટી સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ એફઈ. ઓકે, એફઈ એટલા માટે કે વિદ્યુતીય બળ લાગે છે. બરોબર? અને ટી કોસ 30 ઇઝ ઇક્વલ ટુ mg થાય. ટી કોસ 30 ઇઝ ઇક્વલ ટુ mg. આ ઇક્વેશનને આપણે ભાગી નાખીએ તો આપણને શું મળશે? મતલબ સમીકરણ 1 ને સમીકરણ 2, ચલો આવી રીતના સમીકરણ ફોર્મેટમાં આપણે જો લખીએ તો સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા અને ટી ઉડી જશે ટી ઉડી જશે. સાઇન 30 બાય કોસ 30 ઇઝ ઇક્વલ ટુ tan 30 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? એફઈ બાય એમજી. tan 30 ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? એફઈ બાય એમજી. આપણને શું શોધવાનું કીધું છે? દળ શોધવાની વાત કરી છે. એમ શોધવાનું કીધું છે. તો એમને હું કરતા કરીશ તો એમ ઇઝ ઇક્વલ ટુ શું મળશે મને? એમ બરાબર મળશે, એમને કરતા કરીશ તો એફઈ બાય જી tan 30. બરોબર? હવે જુઓ બેટા, એફઈ એટલે બંને પરનો વિદ્યુતભાર આપણને આપ્યો છે. બંને વચ્ચેનું અંતર આપણને આપ્યું નથી, આપણને લંબાઈ આપી છે. તો એ લંબાઈને આપણે શેમાં કન્વર્ટ કરવી પડશે? અંતરમાં. જોઈ લઈએ પહેલાં કઈ રીતના કન્વર્ટ થાય. બંને પરનો વિદ્યુતભાર સમાન છે એટલે KQ સ્ક્વેર આવશે અપોન જી ને આગળ લઈ લઉં છું. ઓકે, જી આર હે ને, KQ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. ઓકે, ચલો આને આવી રીતના લખીએ. KQ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇન્ટુ જી tan 30. બરોબર કે નહીં? KQ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇન્ટુ જી tan 30.
અહીંયા આર સ્ક્વેરનું મૂલ્ય મને ખબર નથી. ઓકે, અહીંયા મને આર સ્ક્વેરનું મૂલ્ય ખબર નથી. જો બેટા આર સ્ક્વેરનું મૂલ્ય તમારે ઘણી બધી જગ્યાએ ડાયરેક્ટ યાદ રાખશો તો ખૂબ સારું છે. કઈ રીતના આવે છે એની વાત કરું. હું આ ફિગર છે એ ફિગરને અહીંયા થોડી સ્પેસિફાય કરું છું, પછી ઇરેઝ કરી દઈશ. ઓકે, અહીંયા તમે જુઓ કે આપણે અહીંયા દ્રઢ સપોર્ટ સાથે એક દડો આવી રીતના લગાવ્યો છે. અહીંયાથી આ જે ખૂણો રચાય છે, આ ખૂણો માનો કે આખો બંને વચ્ચેનો ખૂણો કેટલો હતો? જનરલ ઇક્વેશન માનો કે બનાવીએ, જનરલ ઇક્વેશન આપણે બનાવીએ તો આખો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો આપ્યો છે આપણને? ફોર એક્ઝામ્પલ થીટા આપ્યો છે, તો આ ખૂણો કેટલો થવાનો? θ/2 થવાનો કે નહીં થવાનો? ઓકે, અને આ અંતર જો તમને આર આપ્યું હોય તો આ અંતર કેટલું થવાનું? r/2 થવાનું કે નહીં થવાનું? બરોબર કે નહીં? ઓકે, તો હવે જુઓ અહીંયા આ લંબાઈ આપી છે તમને. આ શું આપી દીધું છે? વિકર્ણ આપેલો છે, એટલે કે કર્ણ આપ્યો છે અને સામેની બાજુ આપેલી છે. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ કયા રિલેશનથી મળશે? સાઇન થીટાથી મળશે કે ટેન થીટાથી મળશે કે કોસ થીટાથી મળશે? તો આપણને ખબર છે કે ભાઈ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે થીટા જે છે એ θ/2 છે એટલે θ/2 લઈશું. સાઇન θ/2 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ r/2/l. શું હું આને આવી રીતના લખી શકું? સાઇન θ/2 ઇઝ ઇક્વલ ટુ r/2l. શું હું આને આવી રીતના લખી શકું? r મારે શોધવું છે ને, તો r ઇઝ ઇક્વલ ટુ 2l સાઇન θ/2. શું હું r સ્ક્વેર બરાબર આવી રીતના લખી શકું? 4l² સાઇન સ્ક્વેર θ/2. તો આ થઈ જશે આર સ્ક્વેરનું મૂલ્ય. જો આ ડાયરેક્ટ તમે સોલ્વ કરી શકો છો. ઓકે, તમે ડાયરેક્ટ યાદ કરીને પણ વેલ્યુ મૂકી શકો છો કે આર સ્ક્વેરનું મૂલ્ય શું થશે? 4l² સાઇન સ્ક્વેર θ/2. દેખાય છે? ઓકે, દેખાય છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો આ એક સૂત્ર મળ્યું છે આપણને. ઓકે, આ જ રિલેશનથી હવે જુઓ, હવે અંતર જે કહેવાય કે તમારે બે ગોળા વચ્ચેનું અંતર આર શોધવું હોય ને તો આ જ રિલેશન એપ્લાય કરવાનું હંમેશા માટે. અને જનરલી આપણો જે પ્રશ્ન હશે એમાં આર સ્ક્વેરના ફોર્મેટમાં જ હશે. આર બરાબર 2l સાઇન θ/2 થશે, પણ આર સ્ક્વેર બરાબર શું થશે? 4l² સાઇન સ્ક્વેર θ/2. અહીંયા θ/2 કેમ લેવામાં આવે છે કે જનરલી બંને વચ્ચેનો ખૂણો આપી દેવામાં આવતો હોય છે. અહીંયા વિભાજિત આપણે કર્યું છે અને પછી આપણને આ ખૂણો મળે છે, એટલે કે એ ખૂણો θ/2 મળે છે, એટલા માટે સાઇન θ/2 લીધું છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, ક્લિયર અહીંયા સુધી? તો અહીંયા પણ tan θ/2 આપણે લખી શકીએ કે નહીં? કેમ કે આપણે ખૂણો તો કયો લીધો છે? tan 30 જ લીધો છે ને. અહીંયા 30 શું છે? તો 60 નો અડધો છે. એટલા માટે એક જનરલ ઇક્વેશન તમે પહેલાં આ સાઈડમાં છે ને આટલો પોર્શન સાઈડમાં એક જગ્યા પર બનાવી દો. ફટાફટ આટલો પોર્શન જગ્યા પર સાઈડમાં બનાવી દો વિડીયોને પોઝ કરીને. ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આપણને એક આ નવું સૂત્ર મળ્યું. ઓકે, આ સૂત્ર કે મારે આર શોધવું હોય, આવી રીતના બે ગોળા લટકેલા છે, દોરીની લંબાઈ એલ તમને ખબર છે, ખૂણો તમને ખબર છે, તો આરનું મૂલ્ય આપણને મળી શકે છે. અને કઈ રીતનું મળશે? તો r² ઇઝ ઇક્વલ ટુ 4l² સાઇન સ્ક્વેર θ/2. લખાઈ ગયું? ચલો બેટા, તો આને ઇરેઝ કરું છું. ખ્યાલ આવી ગયો ને? આમાં સરળ છે, સાદું ટ્રિગ્નોમેટ્રી છે. ઓકે, ચલો બેટા, તો અહીંયા આપણને આર સ્ક્વેરનું મૂલ્ય કઈ રીતના મળશે? તો r² ઇઝ ઇક્વલ ટુ 4l² સાઇન સ્ક્વેર θ/2. વેલ્યુ મૂકશું તો 4 × l². જો બેટા આની લંબાઈ કેટલી આપી છે? 20 સેન્ટીમીટર આપી છે. તો સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરશું તો 20 × 10⁻²² ગુણ્યા સાઇન સ્ક્વેર, એટલે કે સાઇન સ્ક્વેર 30. બરોબર, સાઇન 30 1/2 થાય. આની વેલ્યુ મૂકશું તો 4 × 200, 20 છે તો 20² કેટલો થશે? 400 થાય કે ના થાય? ગુણ્યા 10⁻⁴ ગુણ્યા સાઇન સ્ક્વેર 30. સાઇનનું મૂલ્ય કેટલું? સાઇન 30નું મૂલ્ય 1/2 થાય, તો સાઇન સ્ક્વેર 30નું મૂલ્ય 1/2² થશે. તો આને 1/2² આપણે લખશું અને સોલ્વ કરશું તો આ 1/4 આની સાથે ઉડી જશે. ઓકે, આ 1/4 થઈ જાય ને, 1/4 એટલે આ આની સાથે ઉડી જશે. ભાઈ 1/4 થાય ને, આ વસ્તુને તમે 1/2² તમે 1/4 લખી શકો, તો આ 1/4 થશે ને 1/4 આ 4 સાથે ઉડી જશે. ખ્યાલ આવ્યો કે નહીં? ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો 1/2² જે છે આની સાથે ઉડી જશે. અહીંયા શું વધ્યું છે? 400 ગુણ્યા 10⁻⁴. આરનો વર્ગ આપણને શું મળે છે? 400 ગુણ્યા 10⁻⁴. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો, તો આરના વર્ગનું મૂલ્ય હું આની અંદર મૂકીશ અને એમ દળ શોધી લઈશ. ફટાફટ સોલ્વ કરો. ઓકે, સોલ્વ થયું હે ને? અને આપણે આવી રીતના પણ લખી શકશું. 400 ગુણ્યા 10⁻⁴ છે તો 4
ગુણ્યા 10⁻2 મીટર વર્ગ આપણો આન્સર આવશે. હવે જો આ વેલ્યુ હું આની અંદર મૂકું છું, આને આપણે સમીકરણ નંબર આપી દઈએ 3 અને આને આપણે સમીકરણ નંબર આપી દઈએ 4. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તમે આ ભાગ લખી દીધો છે. અહીંયા જગ્યા કદાચ થોડી વધશે. ઓકે, ચલો અહીંયા વાત કરીએ આપણે. તો સમીકરણ 3 અને 4 પરથી આપણને શું મળશે? તો m k ની વેલ્યુ મૂકી દઉં, હે ને? આરની જગ્યાએ તો હું આ વેલ્યુ લેવાનું, આર સ્ક્વેરની જગ્યાએ હું આ વેલ્યુ લેવાનું છું. ખ્યાલ આવ્યો કે નહીં? આર સ્ક્વેર. ઓકે, તો k ની વેલ્યુ મૂકી દઉં. 9 × 10⁹ ક્યુનું મૂલ્ય કેટલું મળી ગયું છે આપણને? તો કે ભાઈ 2 × 10⁻7 નો વર્ગ. ઓકે, ભાગ્યા આરનો વર્ગ કેટલો મળ્યો? તો કે ભાઈ 4 × 10⁻2 ગુણ્યા જીનું મૂલ્ય આપણે 9.8 ની જગ્યાએ 10 રાઉન્ડ ઓફ લઈ લઈશું, ગુણ્યા 1030 એટલે 1/√3. આ √3 છેદનો છેદ ઉપર જશે એટલે આ વેલ્યુ કંઈક આવી રીતના થશે. 9 × 10⁹ ગુણ્યા 2 નો વર્ગ 4 થઈ જશે, 10⁻7 નો વર્ગ છે એટલે 14 થઈ જશે, 7 નું 14 થઈ જશે અને √3 ઉપર આવી જશે. બરોબર, √3 ઉપર આવી જશે અને આ થશે 4 × 10⁻2 ગુણ્યા 10. 4 4 કટ થશે. ઓકે, આ 10 આની સાથે કટ થશે એટલે એક -1 વધશે. એને સોલ્વ કરશો, 10⁻1 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, પ્લસ થશે એટલે આ 10 થઈ જશે એટલે 9 × 10⁻10. કેમ, શું કર્યું? 10⁻2 ને 10 વડે ગુણ્યા તો 10⁻1. અહીંયા શું વધ્યું? 10⁻1. 10⁻1 ઘાત નીચે છેદમાં વધે છે. 10⁻1 ઘાત છેદમાં વધે, ઉપર લઈ જશો એટલે 10 ની પ્લસ ઘાત થઈ જશે. 10 ની પ્લસ, હવે અહીંયા બધો ગુણાકાર જ છે તો આની સાથે ગુણી નાખીએ તો 9 × 10⁹ + 1, હે ને? 10 ની 1 પ્લસ એડ થઈ જશે તો આ 10 થઈ જશે, ગુણ્યા એટલે આમાં તમે આમાં ઓછું કરી શકો. 10⁻14 છે એની જગ્યાએ 10⁻13 પણ કરી શકાય, પણ આ 10 વાળું ઇઝી રહેશે તમને એટલા માટે. ઓકે, ગુણ્યા 10⁻14 ગુણ્યા √3 ને 1.73 લખી શકાય કે ન લખી શકાય? ક્લિયર? ઓકે, અને સોલ્વ કરશું તો જુઓ આની સાથે આ કટ થશે એટલે 9 ગુણ્યા 1.73 ગુણ્યા 10⁻4 વધશે. 14 હતી ને અહીંયા? ઓકે, 14 છે તો આ 4 વધવાના છે. ઓકે, ને આને સોલ્વ કરશો તો તમને મળશે 15.57 ગુણ્યા 10⁻4. ઓકે, અને એને સોલ્વ કરશો તો તમારો જવાબ આવશે 1.557 એટલે 1.56 × 10⁻3. બરોબર કે નહીં? કેમ -3 થશે? એક પોઈન્ટ આગળ આવશે તો અહીંયા ઘાતમાં એક ઘટી જશે, ઋણ ઘાત છે એટલે ઘટી જશે. ઓકે, આ દળ થશે શેમાં? તો કે ભાઈ કેજીમાં, કેમ કે બધા જ એકમો શેમાં આપ્યા છે? દેખાય છે નીચેનો પોર્શન એ બાજુનો? ઓકે, વેરી ગુડ, દેખાય છે. ક્લિયર? ઓકે, તો આ પ્રશ્ન આવી રીતનો પ્રશ્ન. જો મેં તમને કીધું કે r² નું મૂલ્ય આપણે કઈ રીતના શોધ્યું છે એ પદ્ધતિ મેં તમને આગળ પોર્શનમાં સમજાવી. r² = 4l² sin² θ/2. છેલ્લે હું તમને છે ને એક ફોર્મ્યુલા શીટ બનાવી આપું છું ફટાફટ, મસ્ત રીતની, સારામાં સારી, કે આ ટાઈપના પ્રશ્નો હોય તો કઈ રીતના સોલ્વ કરવા. ફોર્મ્યુલા શીટમાં તમને મસ્ત રીતના સમજાવી દઈશ. ઓકે, આખું આ જે છે તંત્ર છે એનું બેઝિક ફોર્મ્યુલા શીટ આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ લઈ લઈશું. આ બધા પ્રશ્નો નીટ પોઈન્ટ ઓફ વ્યૂ છે, મસ્ત રીતના સોલ્વ કરવાના છે. ક્લિયર બેટા? ચલો લખી નાખો ફટાફટ. કયો જવાબ આવશે? રાઈટ આન્સર ટીક કરી દો ફટાફટ. બેટા, તો નેક્સ્ટ પ્રશ્ન આપણને આપી દીધો છે, બહુ સરસ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 2. બે સમાન વિદ્યુતભાર ધરાવતા ગોળાઓને સમાન દોરીની લંબાઈ વડે બાંધવામાં આવે છે ત્યારે દોરી વડે 60 નો ખૂણો બને છે. હવે આખું તંત્ર 0.5 ગ્રામ પ્રતિ સીસી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. જો ગોળાની ઘનતા 1.5 ગ્રામ પ્રતિ સીસી હોય અને પ્રવાહીમાં ડુબાડ્યા બાદ ખૂણો સમાન રહેતો હોય તો પ્રવાહીનું ડાયલેક્ટ્રિક અચળાંક શોધવાનું છે. તમને 4 ઓપ્શન આપી દીધા છે, 1 હે ને 1.5 to 2.5 તમને ઓપ્શન્સ ઓલરેડી આપી દીધા છે. ફટાફટ આપણે આ પ્રશ્નને સોલ્વ કરશું. સૌથી પહેલાં તો આપેલ વિગત શું છે ને એ લખી નાખીએ. આપેલ વિગત લખવાથી ફાયદો શું થશે? પ્રશ્ન સોલ્વ કરવો સરળ થઈ જશે. અહીંયા જુઓ બેટા, ગોળાની ઘનતા આપી છે. ગોળાની ઘનતા કેટલી આપી છે? ગોળાની ઘનતા તમને કીધી છે 1.5.
ઓકે 1.5 અને જેને આપણે જનરલી ગોળાની ઘનતાને આપણે સિગ્મા વડે દર્શાવતા હોઈએ છીએ, જે આપણને 1.5 ગ્રામ પ્રતિ સીસી આપી છે. બરોબર. બીજી વાત કરી છે તો કે ભાઈ પ્રવાહી જેમાં ડૂબાડવામાં આવે છે એ પ્રવાહીની જે ઘનતા આપી છે એ પ્રવાહીની ઘનતા જનરલી આપણે પ્રવાહીની ઘનતાને રો વડે દર્શાવતા હોઈએ છીએ, એ આપણને 0.5 ગ્રામ પ્રતિ સીસી આપી દીધી છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, આ ઘનતાઓ આપી છે. ઓકે, અહીંયા આપણને શું આપી દીધું છે? ઘનતા. હવે અંદર બે કિસ્સા બને છે, તો બંને કિસ્સાની પહેલાં આકૃતિ બનાવી દઈએ અને બંને કિસ્સાને પછી આપણે વર્ણવી દઈએ. શોર્ટ એન્ડ સ્વીટમાં આ પ્રશ્ન સોલ્વ થઈ જશે. બહુ મસ્ત પ્રશ્ન છે ખરેખર. આ પ્રશ્ન તારીફે કાબિલ છે. ટી ઇઝ વોટ વિલ બી ધ કે. ઓકે, અહીંયા કેનું મૂલ્ય શું મળશે? સૌથી પહેલાં બંને ગોળા જે છે એ ગોળાવાળું તંત્ર છે, એ તંત્રને શેમાં રાખવામાં આવે છે? તો કે હવામાં રાખવામાં આવે છે. બરાબર. જ્યાં બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 60 ડિગ્રીનો બને છે. અહીંયા આ બંને ગોળા વચ્ચેનું અંતર માનો કે આર છે. માની લેવામાં શું જાય, આપણું કંઈ જતું નથી, આર છે. ઓકે, આના ઉપર એક બળ લાગે છે જેને આપણે, ઓકે, આ અંતર કદાચ ન પણ લઈએ તો ચાલશે. આના પર લાગે છે બળ FE. નીચેની તરફ કયું બળ લાગે છે? mg. ઉપરની તરફ કયું બળ લાગે છે? તણાવ બળ T. તણાવ બળ Tના બે ઘટક બનશે. એક બનશે T cos 30. કેમ cos 30? કેમ કે આ અડધો ભાગ થશે 30 ડિગ્રીનો, તો આ અડધો ભાગ મતલબ આ 30 છે તો આ પણ 30 ડિગ્રી થશે, તો એનો ઘટક બનશે T cos 30 ને આ બનશે T sin 30. ક્લિયર અહીંયા સુધી? અહીં આ તંત્ર કેવું છે? સંતુલિત અવસ્થા ધરાવે છે. હાલની કન્ડિશનમાં સંતુલિત અવસ્થામાં છે. ઓકે, સંતુલિત અવસ્થામાં છે તો સંતુલિત અવસ્થા માટે આપણા પાસે એક સૂત્ર મળશે. ઓકે, બંને કિસ્સા, આ કિસ્સો નંબર 1 છે અને પછી આના આ જ તંત્રને આપણે કિસ્સા નંબર 2માં શું કર્યું છે? પાણીમાં કે પ્રવાહીમાં, જેની ઘનતા કેટલી આપી છે? 0.5 પ્રવાહીની ઘનતા આપી છે, એ પ્રવાહીમાં ડૂબાડી દેવામાં આવે છે. તંત્રને શું કરવામાં આવે છે? પ્રવાહીમાં ડૂબાડી દેવામાં આવે છે. માનો કે આપણી પાસે કોઈ તપેલી છે અને એ તપેલી ભરેલી છે પ્રવાહીથી, ને એ પ્રવાહી ભરેલી તપેલીમાં આપણે એને ડૂબાડી દઈએ છીએ. ખૂણો બદલાતો નથી, સ્પેસિફાય કર્યું છે, અને આના બે ભાગ કરીએ તો આ ખૂણો કેટલો થવાનો? 30 ડિગ્રી થવાનો. બરાબર. આ બાજુ કયું બળ લાગતું હશે? FE. આ બાજુ કયું બળ લાગતું હશે? mg. આ બાજુ કયું બળ લાગતું હશે? તણાવ બળ. તણાવ બળના બે ઘટક બનશે T cos 30. કેમ T cos 30? આ ખૂણો 30 ડિગ્રી છે તો આ ખૂણો પણ 30 ડિગ્રી થશે, ને આ બાજુ ઘટક બનશે T sin 30. બરાબર. હવે જો પ્રવાહીની અંદર ડૂબાડવામાં આવે ને તો પ્રવાહી દ્વારા એક ઉપરની તરફ બળ લાગે છે, જેને આપણે ઉત્પ્લાવક અપથ્રસ્ટ કહીએ છીએ, ઉત્પ્લાવક બળ કહીએ છીએ. ઓકે, અને એ ઉત્પ્લાવક બળ પણ આના ઉપર લાગતું હશે, જેને આપણે U = શું કહીએ છીએ? ઉત્પ્લાવક બળ. અને એ ઉત્પ્લાવક બળનું મૂલ્ય કઈ રીતના મળે છે આપણને? ρVg-માં મળે છે. ρVg. ઓકે, કઈ રીતના મળે છે? ρVg અથવા V ρg. એને ઉત્પ્લાવક બળનું સૂત્ર શું છે? V ρg. ખ્યાલ આવ્યો? કોઈ પણ પદાર્થને જ્યારે પાણીમાં ડૂબાડવામાં આવે, આપણે તરલના યાંત્રિક ગુણધર્મોમાં ઓલરેડી ભણી ચૂક્યા છીએ. ઓકે, જ્યારે કોઈ પણ પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે તો પ્રવાહી દ્વારા એના પર એક ઉપરની તરફ બળ લાગે છે, જેને આપણે ઉત્પ્લાવક બળ કહીએ છીએ, જેને આપણે અપથ્રસ્ટ કહીએ છીએ, જેને આપણે V ρg વડે દર્શાવીએ છીએ અથવા ρVg વડે દર્શાવીએ છીએ. ઓકે, પ્રવાહીની ઘનતા જનરલી આપણે ρ વડે દર્શાવતા હોઈએ છીએ. તો આવી બે કિસ્સાઓ, આ બે કિસ્સાઓ બને છે, અને આ બે કિસ્સાઓના આધારે આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરવાનું છે. તો ફટાફટ આપણે બંને કિસ્સાના આધારે આપણે સૂત્રો બનાવશું બે, અને એ સૂત્રોને આપણે સોલ્વ કરશું. પહેલા કિસ્સા માટે, ઓકે, પહેલી કન્ડિશન માટે આપણે જોઈએ. ઓકે, પહેલી કન્ડિશન માટે તંત્ર કેવું છે? સંતુલિત છે. કિસ્સો 1 એટલે કે જ્યારે એ શેમાં હોય? હવામાં હોય. તંત્ર ક્યાં હોય? હવામાં હોય. તંત્ર ક્યાં હોય? હવામાં હોય. કિસ્સો 1 આપણે થોડું નીચે રાખશું જેથી પ્રશ્ન વંચાય. ઓકે, કિસ્સો 1, તંત્ર ક્યાં હોય? હવામાં હોય. તંત્ર ક્યાં હોય? હવામાં હોય. એ વખતે શું બને છે બેટા? T sin 30 = FE. સંતુલિત અવસ્થા છે. અહીંયા કેવી અવસ્થા છે? સંતુલિત અવસ્થા. હવે એ શબ્દો હું અહીંયા લખતો નથી. તંત્ર આખું સંતુલિત અવસ્થા છે, તો જેટલું ડાબી સાઈડ બળ લાગે છે એટલું જ જમણી સાઈડ લાગવાનું છે, જેટલું નીચે લાગે છે એટલું જ ઉપર લાગવાનું છે. એટલે કે T cos 30 = mg. બરાબર. તો અહીંયા થશે ટી કટ થશે, આને ભાગી દઈશ તો અહીંયા મળશે આપણને tan 30 =
FE/mg। અહીંયા તમને દડાનું દળ કે કંઈ આપ્યું છે નથી આપ્યું, દડાનું અહીંયા શું આપેલું છે આપણને ઘનતા આપી છે, ગોળાની શું આપી છે ઘનતા। ઓકે, તો ગોળાની ઘનતાનું સૂત્ર શું થાય, અને ગોળાની ઘનતાનું સૂત્ર શું થાય, ગોળાની ઘનતા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા। ઓકે, ગોળાની ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ m/ ગોળાનું કદ v, બરાબર। શું હું આને આમ લખી શકું, m therefore m is equal to sigma into v। શું હું આ વેલ્યુ આની અંદર મૂકી શકું, મૂકી શકાય। therefore tan 30 બરાબર શું થશે, FE/ρ v સિગ્મા v g। ક્લિયર અહીંયા સુધી? અને આપણે ઇક્વેશન નંબર એ આપી દઈશું, અને ઇક્વેશન નંબર 1 આપી દો, એ શું કામ આપું છું, ઇક્વેશન નંબર 1 આપી દઈશું। ક્લિયર અહીંયા સુધી? ઓકે, હવે ત્યારબાદ કિસ્સો 2, કિસ્સો 2માં શું કર્યું આપણે, કિસ્સો 2 જે છે, કિસ્સા 2ની અંદર શું કર્યું આપણે, આખા તંત્રને પ્રવાહીમાં ડૂબાડ્યું છે, જેની ઘનતા ρ આપણને 0.5 ગ્રામ પ્રતિ સીસી આપી છે। પ્રતિ સીસી શું છે, સીસીને આપણે પછી સમજાવું। ઓકે, સીસી શું છે ચલો સમજાવી દઉં છું। સીસી અને સેન્ટીમીટરનો ઘન આ બંને એક જ છે। સીસી મતલબ શું બેટા, ક્યુબિક સેન્ટીમીટર, ક્યુબિક સેન્ટીમીટર, અને સેન્ટીમીટર ક્યુબ આ શું થાય, સેન્ટીમીટર ક્યુબ, મતલબ એક જ થાય છે। સીસી એટલે ક્યુબિક સેન્ટીમીટર અને સેન્ટીમીટરનો ઘન સેન્ટીમીટર ક્યુબ। ખ્યાલ આવ્યો કે નહીં? બંનેનો મિનિંગ એક જ થાય છે। તમે સીસી લખો કે સેન્ટીમીટરનો ઘન લખો, એનાથી કોઈ ફરક ના પડે, એટલે કદાચ સીસી આવે તો ગભરાઈ જવું નહીં। ઓકે, ચલો બેટા, એના પછી આ તંત્ર જુઓ બેટા, જ્યારે પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે ત્યારે ખૂણો બદલાતો નથી, અને તંત્ર કેવું રહે છે, સંતુલિત અવસ્થા ધરાવે છે, અસંતુલિતમાં રહે છે। તો સંતુલિત અવસ્થા ધરાવતું હોય તો બેટા આ T/sin30 તો FE ના બરાબર જ થવાનું, કેમ કે જો ખૂણો બદલાવાનો નથી તો બંને વચ્ચેનું અંતર બદલાવાનું નથી, બંને વચ્ચેનું અંતર બદલાવાનું નથી તો FE નું મૂલ્ય અચલ રહેવાનું, કેમ કે વિદ્યુત ભાર તો બદલાવાનો કોઈ ચાન્સ જ નથી, બરાબર। બીજું, દળ બદલાશે નહીં, mg નીચેની તરફ એઝ ઇટ ઇઝ લાગશે। T/sin30 ઇઝ ઇક્વલ ટુ FE। ઓકે, T/sin30 ઇઝ ઇક્વલ, અચ્છા હવે જુઓ બેટા, અહીંયા FE નહીં આવે, અહીંયા શું આવશે બેટા, FM આવશે। શું આવશે, FM આવશે। કેમ FM આવશે, કેમ કે હવે આ માધ્યમની અંદર ડૂબાડવામાં આવ્યું છે। હવે અહીંયા જે વિદ્યુતીય બળ લાગે છે એ શેમાં લાગી રહ્યું છે, માધ્યમમાં લાગી રહ્યું છે, તો T/sin30 ઇઝ ઇક્વલ ટુ FM આવશે। અહીંયા હવે FE આવશે નહીં, જે અહીંયા આપણે FE લીધું હતું, કેમ કે હવામાં હતું, તો હવા માટે આપણે શૂન્યાવકાશ વિદ્યુતીય બળ FE લીધું છે, માધ્યમ માટે હું શું લઉં છું, FM લઉં છું। તમે આને FE ને જસ્ટ F લખો તો પણ ચાલશે, એ ખાલી વિદ્યુતીય દર્શાવવા માટે છે। F જે છે આ શૂન્યાવકાશની વાત થઈ ગઈ, આ માધ્યમની વાત થઈ ગઈ, આને સોલ્વ કરશું। ઓકે, આ થઈ જશે, આપણને એક ઇક્વેશન મળશે। હવે જુઓ બેટા, અહીંયા તમે જુઓ, આ તો પહેલી કન્ડિશન થઈ। બીજી કન્ડિશનની વાત કરીએ તો નીચેની તરફ જેટલા બળ લાગે છે એટલા જ બળ કઈ બાજુ લાગવાના છે, ઉપરની તરફ લાગવાના છે। તો જે ઉપરની તરફ બળ લાગે છે એટલે કે T/cos30, આને ઇક્વેશન નંબર આપી દઉં 2, T/cos30 માઇનસ કે પ્લસ ઉપરની તરફ બે બળ લાગે છે, એક તો T/cos30, બીજું કયું બળ લાગે છે, ઉત્પ્લાવક બળ U, પ્લસ U ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને, તો કે ભાઈ T/sin30 ઇઝ ઇક્વલ ટુ FM। ઓકે, અને T/cos30 પ્લસ U ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને, mg। બરોબર, ક્લિયર અહીંયા સુધી? ઓકે, આને સોલ્વ કરશું તો આ શું, આ ઇક્વેશન આવું બનશે, T/cos30 ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ U, અને આ ઇક્વેશન નંબર બની જશે આપણું 3। સમીકરણ 2 અને 3 પરથી આપણે લખી શકીએ કે સમીકરણ 2 ને 3 વડે ભાગતા આપણે આવી રીતના પણ લખી શકીએ, સમીકરણ 2 ને સમીકરણ 3 વડે ભાગતા, ઓકે, સમીકરણ 2 ને સમીકરણ 3 વડે ભાગતા T ઉડી જશે, sin30 નું sin બાય cos tan થશે, તો tan30 ઇઝ ઇક્વલ ટુ FM બાય, અચ્છા હું mg, એમનું મૂલ્ય સિગ્મા વી છે, અને વીનું મૂલ્ય આપણને શું આપ્યું છે, ρv। ઓકે, યુનું મૂલ્ય આપણને શું આપ્યું છે, ρvg, અને એમનું મૂલ્ય શું આપ્યું છે, સિગ્મા વી। તો આ વેલ્યુ અંદર મૂકી દઉં હું। ચલો, આ ઇક્વેશનને હું જસ્ટ આવી રીતના ત્રીજા ઇક્વેશનને થોડુંક ચેન્જ કરું છું। આ એમની જગ્યાએ સિગ્મા વી, તો સિગ્મા વીજી માઇનસ યુ
યુ શું છે? ઉત્પ્લાવક બળ. ને ઉત્પ્લાવક બળ કેટલું મળે છે? ઉત્પ્લાવક આપણને બળ કેટલું મળે છે? તો ઉત્પ્લાવક બળ મળે છે ρVg. તો આ ઇક્વેશન નંબર થઈ જશે 3 અને આ સમીકરણની વેલ્યુ અંદર હું અહીંયા મૂકીશ તો આ થશે સિગ્મા Vg માઇનસ ρVg. આ ઇક્વેશન નંબર થઈ જશે 4. સમીકરણ 1 અને 4 ને સરખાવવા, બંનેને સરખાવીએ આપણે. સમીકરણ 1 અને, કેમ કે બંનેમાં tan 30 ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે ને, અહીંયા tan 30 ઇઝ ઇક્વલ ટુ સમથિંગ ને અહીંયા પણ tan 30 ઇઝ ઇક્વલ ટુ સમથિંગ આપેલું છે. તો સમીકરણ 1 અને 2 પરથી અથવા સરખાવતા, તમે જે પણ લખે સરખાવતા લખો. સરખાવતા આપણને શું મળે છે બેટા? તો Fe અપોન સિગ્મા Vg ઇઝ ઇક્વલ ટુ Fm અપોન સિગ્મા Vg માઇનસ ρVg. ક્લિયર અહીંયા સુધી? તો Fe બાય Fm, ઓકે, Fe બાય Fm ઇઝ ઇક્વલ ટુ મને શું મળશે બેટા? Fe બાય Fm ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો એ મળશે સિગ્મા Vg ડિવાઈડ બાય સિગ્મા Vg માઇનસ ρVg. ઓકે, દરેકમાં Vg કોન્સ્ટન્ટ છે, બહાર કાઢશું તો Vg ઉડી જશે. તો Fe બાય Fm મને મળે છે, એ શું મળશે? સિગ્મા અપોન સિગ્મા માઇનસ ρ. આ રિલેશન મળશે મને કયા આધારે? Fe બાય Fm. હવે આપણને ખબર છે બેટા કે આગળ આપણે ભણી ચૂક્યા ઓલરેડી એક રિલેશન, આપણે યાદ હોય તો તમને એક રિલેશન મેં કરાવ્યું હતું. કયું રિલેશન હતું? તો એ રિલેશન કંઈક આવી રીતના હતું, યાદ હોય તો બોલો બેટા. ઓકે, કે ભાઈ Fe બાય Fm ઇઝ ઇક્વલ ટુ એપ્સલન अपॉन एप्सलन नॉट इज इक्वल टू एप्सलन आर इज इक्वल टू के. શું હું આના આધારે એવી રીતના ન લખી શકું કે કે બરાબર એફ બાય એફ એમ અથવા એફ ઈ બાય એફ એમ ન લખી શકું? તો આ રિલેશનના આધારે શું આ જે વેલ્યુ છે આ વેલ્યુ કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન સિગ્મા માઇનસ રો થાય કે ન થાય? તો આપણે અહીંયા લખી શકશું અહીંયા કે અહીં એફ ઈ બાય એફ એમ આપણને કેટલું આપેલ છે? કે આપેલ છે. તેથી કે બરાબર શું મળશે? સિગ્મા અપોન સિગ્મા માઇનસ રો. કે ઇઝ ઇક્વલ ટુ શું મળશે? સિગ્મા અપોન સિગ્મા માઇનસ રો. અને સિગ્માની વેલ્યુ બેટા આપી દીધેલ છે આપણને. સિગ્માની વેલ્યુ કેટલી આપેલી છે? 1.5 માઇનસ अपॉन 1.5 माइनस 0.5 એટલે આ થશે 1.5 अपॉन 1 that is 1.5 ग्राम प्रति सीसी. दिस विल बी द आंसर. अच्छा, આ ડાયલેક્ટ્રિક અચળાંક જે કહેવાય કે ભૌતિક રાશિ એવી રાશિ છે જેમાં એકમ રહિત ભૌતિક રાશિ છે. ઓકે, તો 1.5 આવશે આન્સર. ક્લિયર બેટા? ઓકે, લખી નાખો ફટાફટ. સરસ પ્રશ્ન છે, લખી નાખો ફટાફટ. અહીંયા આના સૂત્રો ખાસ યાદ રાખજો. જો આ સૂત્ર એક એડ થયું છે. કયું સૂત્ર એડ થયું છે? આ સૂત્ર એડ થયું છે. તો આપણી માટે જે નીટનું સૂત્ર છે અથવા નીટના પ્રશ્નો માટેનું જે સૂત્ર છે એ સૂત્રમાં આ એક મસ્ત વધારો થયો છે, એને આપણે પછી ધ્યાન. જો આપણી પાસે ઓલરેડી એક સૂત્ર હતું જ, કયું? Fe બાય એફ એમ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ એપ્સલન બાય એપ્સલન નોટ ઇઝ ઇક્વલ ટુ એપ્સલન આર. એપ્સલન આર સાપેક્ષ પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ ડાયલેક્ટ્રિક અચળાંક, અને નવું એક એડ થયું છે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન કયું સૂત્ર? સિગ્મા અપોન સિગ્મા માઇનસ રો. જ્યાં સિગ્મા જે છે એ દડાની કે જે પદાર્થ ઘન પદાર્થ છે એની ઘનતા છે અને રો છે એ પ્રવાહીની ઘનતા છે. ઓકે, તો આ તમારી પાસે એક નવું સૂત્ર એડ થયું છે જેને તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓલરેડી અહીંયા સુધી તમે કરાવેલા જ હતા, આ એક એડ થયું એક્સ્ટ્રા. ઓકે, તો આને હવે યાદ રાખજો, ભૂલતા નહીં. હવે આપણા પાસે પ્રશ્નો જે છે એમાં ડાયરેક્ટ સૂત્રના આધારે આગળના બે પ્રશ્નો મેં તમને મતલબ આપણે આ બે પ્રશ્નો ભણ્યા એમાં પદ્ધતિથી ભણાયા છે. હવે ડાયરેક્ટ આ સૂત્રના આધારે તમારે જવાબ લાવવાના છે. આ સૂત્રો તમારે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, તો સૂત્રો તમે ફટાફટ લખી નાખ્યા હશે. હવે આગળનો પ્રશ્ન લઈએ. ચલો બેટા, નેક્સ્ટ પ્રશ્ન આપણને આપી દીધો છે. સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને આધાર બિંદુથી સમાન લંબાઈની અવાહક દોરી વડે લટકાવેલ છે. જ્યારે તેમને કેરોસીનમાં ડુબાડવામાં આવે ત્યારે બે દોરી વચ્ચેનો કોણ
જ્યારે ગોળાઓ હવામાં હતા તેટલો જ રહે છે, મતલબ અહીંયા કોણ બદલાતો નથી. જો કેરોસીનનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 આપ્યો હોય, તમને શું આપ્યું છે? કેરોસીનનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે આપી દીધો છે. કેટલો આપી દીધો છે? 2 આપી દીધો છે. અને કેરોસીનની ઘનતા પણ આપી દીધી છે. અહીંયા કેરોસીન પ્રવાહી છે તો પ્રવાહીની ઘનતા ρ વડે દર્શાવશો, જેને 800 kg પ્રતિ મીટર ઘન આપેલો છે. ઓકે, તો ગોળાની ઘનતા શોધવાની છે. 4 ઓપ્શન 400, 800, 1600, 3200 આપ્યા છે તમને. ફટાફટ ગોળાની ઘનતા શોધવાની છે, એટલે કે સિગ્મા આપણે શોધવાનું છે. આપણી પાસે ડાઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર કયું મળ્યું? તો K = નવું સૂત્ર હમણાં મળ્યું, સિગ્મા અપોન સિગ્મા માઇનસ ρ. ઓકે, સિગ્મા અપોન સિગ્મા માઇનસ ρ. આની અંદર વેલ્યુ મૂકશું તો 2 = સિગ્મા અપોન સિગ્મા. સિગ્મા તમારે શોધવાનું છે, સિગ્મા માઇનસ 800. શું આવી રીતના લખી શકાય? લખી શકાય. આને રીઅરેન્જ કરશું તો 2 સિગ્મા, આને હું આ બાજુ લઈ જઈશ તો 2 સિગ્મા માઇનસ 1600 = સિગ્મા. ક્લિયર? આને આ બાજુ લઈ જશું તો માઇનસ 1600 = સિગ્મા માઇનસ 2 સિગ્મા. ઓકે, સિગ્મા માઇનસ 2 સિગ્મા. સિગ્મા માઇનસ 2 સિગ્મા એટલે માઇનસ સિગ્મા. માઇનસ 1600 = માઇનસ સિગ્મા. ધેરફોર સિગ્મા = 1600 kg પ્રતિ મીટરનો ઘન જવાબ તમારો આવશે. ફટાફટ લખી નાખો. ચલો બેટા, લખાઈ ગયું? ક્લિયર? હવે આ ટાઈપના જ પ્રશ્નો છે, તમે ફટાફટ સોલ્વ કરી શકશો. ચલો એના પછીનો પ્રશ્ન લઈ લઈએ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે તમને. અહીંયા તમે જોઈ શકો છો કે સમાન વીજભાર ધરાવતા બે સમાન ગોળાઓને, વિદ્યુત ભાર ધરાવતા સમાન ગોળાઓને આધાર બિંદુથી સમાન લંબાઈની અવાહક દોરી સાથે લટકાવેલ છે. જ્યારે તેમને કેરોસીનમાં ડુબાડવામાં આવે છે ત્યારે બે દોરી વચ્ચેનો ગોળો હવામાં હતા તેટલો જ રહે છે. જો ગોળાઓના દ્રવ્યની અને પ્રવાહીની ઘનતા અનુક્રમે 1600 kg પ્રતિ મીટર ઘન હોય અને 800, એટલે કે બંનેની ઘનતા આપી છે. ગોળાની ઘનતા 1600 kg પ્રતિ મીટરનો ઘન અને પ્રવાહીની ઘનતા 800 kg પ્રતિ મીટરનો ઘન હોય તો કેરોસીનનો, એટલે કે પ્રવાહી એટલે અહીંયા કેરોસીનનો ડાઇલેક્ટ્રિક અચળાંક શોધો. સિમ્પલ હમણાં આપણે જોઈ લીધું છે, આના પહેલાંનો જે જવાબ હતો, પણ પદ્ધતિથી તમારે જવું હોય તો ઓપ્શન તમને આપી દીધા છે 1, 1.5, 2, 2 એન્ડ 4. ઓકે, તો આન્સર તમારે જોવો હોય તો આપણી પાસે જુઓ શું શું આપેલું છે. તો કે ભાઈ સિગ્મા આપ્યું છે, કેટલું? 1600 kg પ્રતિ મીટરનો ઘન. ઓકે, ρ કેટલું આપ્યું છે? તો કે ભાઈ 800 kg પ્રતિ મીટરનો ઘન. અને કે શોધવાનું કીધું છે. K = આપણી પાસે ફોર્મ્યુલા છે સિગ્મા અપોન સિગ્મા માઇનસ ρ. સિગ્માનું મૂલ્ય કેટલું આપ્યું આપણને? 1600 આપ્યું, બરાબર, ભાગ્યા 1600 માઇનસ 800. 1600 ભાગ્યા 800. 1600 ભાગ્યા 800 એટલે શું થશે? 2. 8 દુ 16. ક્લિયર અહીંયા સુધી? તો કેનું મૂલ્ય મને કેટલું મળશે? 2 મળશે. ફટાફટ સોલ્વ કરી નાખો. ચલો, લખાઈ ગયું? ઓકે, ચલો બેટા, હવે જુઓ, બહુ મસ્ત પ્રશ્ન છે, થોડોક મજા આવે એવો પ્રશ્ન છે. ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ આવી રીતના પ્રશ્નો પૂછાતા હોય છે, પણ હવે જો પ્રશ્ન જે આવે છે એ સરસ પ્રશ્ન આપ્યો છે કે 10 માઇક્રોકુલમનો વીજભાર ધરાવતા બે નાના ગોળાકાર દડાને 1 મીટર લંબાઈ ધરાવતી બે અવાહક દોરી વડે છત પરના દ્રઢ બિંદુ પરથી લટકાવેલ છે. સંતુલિત અવસ્થામાં બંને દોરી વચ્ચેનો જનરલી ખૂણો 60 જ રહેવાનો છે હોય તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું થશે? તમને ઓપ્શન્સ આપી દીધા છે અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધવાનું કીધું છે. હવે જુઓ બેટા, અહીંયા મેં તમને પેલું રિલેશન R² = 4L² sin² θ/2 વાળો કોન્સેપ્ટ સમજાવ્યો હતો ને, એ કોન્સેપ્ટ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનો છે અને એને આપણે સોલ્વ કરવાનો છે. ચલો બેટા, અહીંયા જે પ્રશ્ન કીધો છે એની અંદર જે વેલ્યુ આપી છે વેલ્યુ લખી. પહેલાં તો દોરીની લંબાઈ કેટલી આપી? આપણને 1 મીટર આપી. શું શું આપ્યું છે ને એ બધું લખી નાખો. ભાઈ અહીંયા ખૂણો કેટલો આપ્યો છે? તો બે દોરી વચ્ચેનો ખૂણો આપ્યો છે, એ ખૂણો આપ્યો છે 60 ડિગ્રી. તો આપણે θ/2 શું મળશે? આપણને 30 ડિગ્રી મળશે. આ રિલેશન મળશે. ત્યારબાદ શું આપી દીધું છે આપણને? તો કે ભાઈ 10 માઇક્રોકુલમનો વીજભાર ધરાવતો, એટલે વિદ્યુત ભાર બંને ગોળાઓ ઉપરનો કેટલો આપ્યો છે? 10 માઇક્રોકુલમ, એટલે કે 10 × 10⁻6 કુલમ થાય. ઓકે, તો 10⁻5 કુલમ લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો આટલું આપણને આપ્યું છે. હવે તમને શોધવાનું શું કીધું છે? તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો. જો તણાવ બળ શોધવા માટે આપણી પાસે બે પદ્ધતિ છે. ઓકે, તણાવ બળના બે ઘટક બનેલા છે અહીંયા. એક T cos 30, બરાબર ને, અહીંયા 30 બનશે કે નહીં? આ 30નો થશે ને ખૂણો, અને આ બાજુ બનશે T sin 30 =
FE અને ઇઝ ઇક્વલ ટુ mg. હવામાં છે, ઉત્પ્લાવક બળ લાગવાનું નથી. જો ગોળાઓના દળ આપ્યા હોય ને તો આ t cos 30 બરાબર mg લખીને આપણે કરી શકીએ, પણ આ વસ્તુ આપી નથી. તો મારે આ રિલેશન લેવું પડશે, t sin 30. કયું રિલેશન લેવું પડશે? t sin 30 ઇઝ ઇક્વલ ટુ FE. તો આ થશે t. તણાવ બળ આપ્યું છે, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કીધું છે કંઈ? તણાવ બળ શોધવાનું છે. યસ, તણાવ બળ શોધવાનું કીધું છે ને, તણાવ બળ કેટલું થશે એ શોધવાનું છે. ઓકે, તણાવ બળ શોધવાનું કીધું છે, આપણે તણાવ બળ શોધવાનું છે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? તો t sin 30 ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર થાય. હવે આપણને ખબર છે t શોધવાનું છે, તો sin 30 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/2 થશે. આને સોલ્વ કરશું આપણે, હે ને? આને આપણે સોલ્વ કરશું. તો t ઇઝ ઇક્વલ ટુ શું, હું આને આવી રીતના લખી શકું? કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેરને 4l સ્ક્વેર સાઇન સ્ક્વેર θ/2 લખાય કે ન લખાય? વેલ્યુ મૂકશું તો આ 30 થશે કે નહીં થાય? થાય કે ના થાય બેટા? ક્લિયર અહીંયા સુધી? શું થશે? સાઇન 30 થશે. ઓકે, અને આ સાઇન થીટા છે, 30 છે, એ અહીંયા આવી જશે, એટલે સાઇન 30, એટલે અહીંયા સાઇનનો ઘન થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, આની અંદર વેલ્યુ મૂકશું તો 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 10⁻5 નો વર્ગ ડિવાઈડ બાય 4 ગુણ્યા લંબાઈ. ઓકે, લંબાઈ 1 મીટર આપી છે તો 1 નો વર્ગ તો એ જ રહેવાનું છે. સાઇન 30 1/2, તો 1/2 નો વર્ગ ઇન્ટુ 1/2. ઓકે, સોલ્વ કરો ફટાફટ. શું જવાબ આવે છે? ફટાફટ સોલ્વ કરો. આવ્યો જવાબ? ઓકે, ચલો સોલ્વ કરાવું છું. આની સાથે આ 1/4 આની સાથે ઉડી જશે, 1/2 વધે છે, 2 ઉપર જશે એટલે 9 દુ 18 થશે, અને આ ઉપર 2 જશે એટલે 9 દુ 18 થશે. એટલે t ઇઝ ઇક્વલ ટુ મને શું મળશે? ઓકે, નીચે રાખો. t ઇઝ ઇક્વલ ટુ શું મળશે મને? 9 દુ 18 ગુણ્યા 10⁹ ગુણ્યા 10⁻10, 10⁵ દુ 10 થાય. ઓકે, તો આ કેટલું થશે? 18 ગુણ્યા 10⁻1, 1.8 ન્યૂટન. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું થશે? 1.8 ન્યૂટન. ક્લિયર અહીંયા સુધી? ઓકે, લખી નાખો ફટાફટ. ચલો બેટા, નીટના મહત્ત્વના ફોર્મ્યુલા છે, તમારે કંઈક આવી રીતના યાદ રાખવાના છે. ઓલરેડી કઈ રીતના આવે છે પદ્ધતિ થોડીક સમજાવી દઉં છું, એકદમ સરળ છે બાય ધ વે. ઓકે, જો બેટા આપણે જનરલ જે ફિગર બનાવીએ છીએ કે ભાઈ અહીંયા 2 દોરી છે, આ દોરીની લંબાઈ તમને કેટલી આપી છે? L આપી છે, બરાબર. અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેટલો આપ્યો છે? થીટા આપ્યો છે. તો અહીંયા આ ખૂણો દ્વિભાજક દ્વારા રચાતો ખૂણો, અહીંયા દ્વિભાજક સાથે બનતો ખૂણો θ/2 બનવાનો છે. આ દોરી છે તો દોરીમાં ઓબ્વિયસલી આનું દળ m, આ ગોળાનું દળ m છે, અને એના પરનો વિદ્યુતભાર q છે. તો એના ઉપર તણાવ બળ લાગવાનું કે નહીં? વિદ્યુતભારના કારણે એના પર કયું બળ લાગે છે? બંને વચ્ચે અપાકર્ષણ બળના કારણે વિદ્યુતીય બળ લાગે છે. નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ mg લાગે છે. અહીંયા તણાવ બળ t બને છે, એના 2 ઘટક બનશે, t cos θ/2 અને t sin θ/2. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો બંને વચ્ચેનું જો અંતર કહે તો અંતર માટે આપણી પાસે આ રિલેશન છે, r ઇઝ ઇક્વલ ટુ 2l sin θ/2 અથવા r સ્ક્વેર. આપણે r સ્ક્વેર વાળું જ રિલેશન ધ્યાનમાં રાખવાનું છે, મેં તમને કીધું. r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4l સ્ક્વેર sin સ્ક્વેર θ/2. ગોળાનું દળ શોધવું હોય તો m બરાબર kq સ્ક્વેર અપોન 4l સ્ક્વેર sin સ્ક્વેર θ/2 ઇન્ટુ g tan θ/2. દોરીમાં ઉદ્ભવતા તણાવ બળ માટેનું સૂત્ર તો t ઇઝ ઇક્વલ ટુ kq સ્ક્વેર 4l સ્ક્વેર sin નો ઘન θ/2. હવે આ કઈ રીતના સમજી લઈએ કઈ રીતના આવે છે. જો બેટા આપણી પાસે t sin θ/2, અને અહીંયા θ/2 થશે ને, t sin θ/2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? Fe. t cos θ/2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? mg. બરોબર કે નહીં? અને ડિવાઈડ કરશો તો t કટ થશે તો tan θ/2 શું મળશે? Fe/mg. મળે કે ના મળે? ક્લિયર અહીંયા સુધી? ઓકે, હવે જુઓ આ રિલેશન તમને tan θ/2 ઇઝ ઇક્વલ ટુ Fe/mg. હવે એમને કરતા કરો, તો એમ કરતા કરવામાં આવે તો m ઇઝ ઇક્વલ ટુ શું મળશે? Fe/g tan θ/2. હવે Fe ની જગ્યાએ kq નું મૂલ્ય મૂકી દઈએ તો kq સ્ક્વેર અપોન r સ્ક્વેર g tan θ/2.
ટુ. આરનું મૂલ્ય શું છે? તો આર સ્ક્વેરનું મૂલ્ય આ છે, તો આ વેલ્યુ મૂકશું તો આની જગ્યાએ આ વેલ્યુ મૂકવાથી તમને આ જવાબ મળી જશે. આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4l સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2 ઇન્ટુ જી ટેન થીટા બાય 2. અને સરળ છે, તમે ઓલરેડી કરી ચૂક્યા છો. હવે માનો કે દોરીમાં ઉદ્ભવતા તણાવ બળ. હવે તણાવ બળ માટે આટલા દૂર જવાની કોઈ જરૂર નથી. તણાવ બળ માટે આ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ જવાબ તમે મેળવી શકશો કે ભાઈ ટી સાઇન થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ FE એટલે કે કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. બરાબર. તો ટી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેરની જગ્યાએ ફોર એલ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2 ઇન્ટુ આ સાઇન થીટા બાય 2 સામે જશે એટલે છેદમાં જશે સાઇન થીટા બાય 2. સાઇન થીટા બાય 2નો વર્ગ ઇન્ટુ સાઇન થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા બાય સાઇન્સનો ઘન થીટા બાય 2. એટલે આ થશે ફોર એલનો વર્ગ ઇન્ટુ સાઇન ઘન થીટા બાય 2. ક્લિયર? જે તમને આ સૂત્ર મળ્યું છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે. તો જસ્ટ આ એક નોર્મલ છે કે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધવું હોય તો ડાયરેક્ટ સૂત્ર પણ એપ્લાય કરી શકો છો. અને તમને આ બધી વેલ્યુ આપી છે, જેમ કે થીટા બાય 2 એટલે કે અહીંયા ખૂણો 60 આપ્યો હોય તો થીટા બાય 2 30 લેવાનો. લંબાઈ આપી દીધી હશે દોરીની, બરાબર. કેની વેલ્યુ ખબર છે, ચાર્જ આપી દીધો હશે તો જ તણાવ બળ આપણે શોધી શકશું. એવી રીતના દળ શોધવાની વાત આવે તો દળ માટે આ રિલેશન એપ્લાય કરવાનું છે. સરળતાથી થઈ જશે. ઓકે, ચલો ફટાફટ લખી નાખો. ઓકે, ચલો. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. તમને જે મેં પ્રશ્નો આજે કરાવ્યા છે થોડા જોઈ લેજો, તમારે નોટ ડાઉન તમે કર્યા છે અને તમે રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.